નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 9ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી પ્રવૃત્તિ નંબર 10 મેરે મુહાવરેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ધોરણ 9ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી દરેક પ્રવૃત્તિઓના દરેક પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। અને આ જે પીડીએફ છે તેની લિંક તમે તમારા એટલે કે આ પીડીએફ જે છે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો 7046222254 નંબર પર। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 9 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રવૃત્તિ નંબર 10 મેરે મુહાવરેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન। અહીંયા એવું કહ્યું છે કે તમે ક્યારેક વાક્યોમાં એવા શબ્દો બોલતા સાંભળ્યા હશે જેમાં કોઈ શબ્દોના સાચા અર્થ ઉપયોગમાં ન લેવાતો હોય પણ તે શબ્દ દ્વારા કંઈક બીજું જ કહેવામાં આવતું હોય। જેમ કે ठोकर खाने के बाद ही कुछ लोगों की आंखें खुलती है, अपने पैर पर कुल्हाड़ी मारना। આ વાક્યમાં આંખ ખુલવી અને પગ પર કુહાડી મારવી તે જુદો જ અર્થ દર્શાવે છે। આંખ ખોલવી એટલે સમજ આવવી અને પગ પર કુહાડી મારવી એટલે પોતાના પર જ આફત વહોરી લેવી તેવો ભાવાર્થ થાય છે। આવા હિન્દી ભાષાના શબ્દોને મુહાવરા કહેવાય છે। તમારે અહીં આપેલ જગ્યામાં આ પ્રકારના હિન્દી ભાષાના મુહાવરા શોધી અને લખવાના છે। પહેલું છે ડંકા બજાના यानी कि सुप्रसिद्ध होना। બીજું છે सहमजाना यानी कि भयभीत हो जाना। ત્રીજું છે कलेजा धड़कना यानी कि चिंतित होना। चौथું છે रात दिन एक करना यानी कि कड़ी मेहनत करना। પાંચમું છે होठ काटना यानी कि क्षोभ प्रकट करना। छठું છે सिर झुकाना यानी कि लज्जित होना। गदगद होना यानी कि भाव विभोर होना। मन बैठ जाना यानी कि उदास होना। फलना फूलना यानी कि समृद्ध होना। મિત્રો, ધોરણ 9ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। જો તમે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે પ્રવૃત્તિઓના સોલ્યુશન છે તેની પીડીએફ તમારા વોટ્સઅપ પર મેળવવા માંગો છો તો આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર। અને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પીડીએફ તમે એપ્લિકેશન પર મેળવવા માંગો છો તો આજે જ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી લો અને ત્યાંથી તમે પીડીએફ મેળવી લો। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ 10મું पर्दाफाश करना यानी कि भेद खोलना। चेहरे पर दवाइयाँ यानी कि चेहरे का रंग फीका पड़ जाना। चेहरे पे हवाइयाँ। ત્યાર પછી 12મું कातर ढंग से देखना यानी कि भयभीत होकर देखना। ठाढ़स बंधाना यानी कि तसल्ली देना। ત્યાર પછી છે ज्योति बुझाना यानी कि मरना मर जाना। अड़ जाना यानी कि रुकावट बनना। आंखें खुलना यानी कि सत्य समझ में आना। भूमि तैयार करना यानी कि आधार बनना। नींद हराम करना यानी कि गहरी चिंता में डालना। हद से निकल जाना यानी कि अपने बस में न रहना। मौत से जूझना यानी कि साहस से मौत का सामना करना। झकझोर देना यानी कि विचलित कर देना। महंगी कीमत चुकाना यानी कि भारी हानि उठाना। बटुआ खाली होना यानी सब पैसा खर्च हो जाना। साख जाना यानी कि प्रतिष्ठा की हानि होना। संसार से उठना यानी कि मर जाना। महीन बात यानी कि सूक्ष्म बात। भला यानी कि चंगा या तो स्वस्थ होना। आग बबूला होना यानी कि बहुत गुस्सा आना। पोल खोलना यानी कि रहस्य प्रकट करना। सिर से पैर तक देखना यानी कि भली भांति देखना। सब्ज बाग दिखाना यानी कि झूठे वादे करना। दामन थाम लेना यानी कि आश्रय लेना। पाला पड़ना यानी कि संबंध जुड़ना। असमंजस में पड़ना यानी कि निर्णय न कर पाना। निबाह होना यानी कि गुजारा करना। चुप्पी सी छा जाना यानी कि खामोशी छा जाना। होश उड़ जाना यानी कि घबरा जाना। हवा का रुख पहचानना यानी कि परिस्थिति को भापना। हाथ पीले करना यानी कि विवाह करना। તો મિત્રો, અહીંયા આપણે આજે ધોરણ 9ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી જે પ્રવૃત્તિ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેજો। તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 9ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની દરેક પ્રવૃત્તિઓ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશન